જય ખોડિયારમાં મિત્રો, અમે જઈ રહ્યા છીએ નાગધણી બા ખોડિયાર મંદિર. હાલો, અમે જતા હતા નાગધણી બા ખોડિયાર મંદિર. રસ્તામાં આવી ગયું છે કોતરમાનું મંદિર, એટલે ત્યાં પણ દર્શન કરી લેવી. આ ભાઈ અમારા ડંકો વગાડવાની કોશિશ કરે છે. વગાડ વિયાણી કરો હવે. તરીકે ઊભી જમાનો હોય ટેટા આવી ગયા તો વડમાં તો એમ ત્યાં રમવાની મજા આવી ગઈ. ભાઈને ભાઈને રમવાની મજા આવી ગયા. એમ માનુભાઈને તો વડલા નીચે. એમ માનુભાઈ ચડી જશે, કેમ લાગે? નાનો હતો છે. રસ્તામાં અમારું મંદિર આવી ગયું છે, એટલે અમે અમારા મઠે પણ દર્શન કરવા આવી ગયા. અગરબત્તી કરે છે વિમભાઈ. અમે દર્શન કરીને બહાર નીકળ્યા હતા. ભાઈ અમારા સકડો ભળી ગયા, એટલે સકડા માથે બેસી ગયા. તો સકડો શેના માટે ખબર માનું? શેના માટે કહી દે. આમાં મીઠું વેચવા જાય છે. મીઠું તેનો મીઠા વેચવા માટે સકડો. શું કરે છે? એટલી બધી તાકાત રહેવા દે, ન કરાય. હા જુઓ મિત્રો, આ ગામડામાં અમારા તાજું બકાલું, તાજા બકાલાની મજા છે ખાવાની. ગામડામાં એટલી મજા છે. જો આ ભાઈ અમારે તાજું બકાલું વેચે છે સરતાનપરમાં. અમે તો આવી એટલે અહીંથી લેતા જ જાવી, ગમે ત્યારે આવી ત્યારે. શું કરો છો? બેહો બેહો. હલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ નાગધણી બા ખોડિયાર માતાના મંદિરે, જે ભાવનગરથી 22 કિલોમીટર છે, કોબડી ટોલ પ્લાઝાથી નજીક. જો મિત્ર, સુંદર વાતાવરણ, નદીની કાંઠે નાગધણી બા ખોડિયાર માતાના મંદિર. આ દુકાનો છે બધી. ખોડિયાર માનું મંદિર ભાવનગર જિલ્લામાં 2 છે, એક ખોડિયાર મંદિર અને એક ખોડિયાર મંદિર નાગધણી બા. બૂટ મૂકી દીધા, ચપ્પલ કાઢી નાખો, મૂકી દો. ચપ્પલ કાઢ. શિવરાત્રિ છે આજે.
ભોળાનાથના દર્શન કરી લઈએ. બસ ત્યાં બેસીને દર્શન કરી લે. અને શું કહેવાય ખબર? પરિક્રમા, શંકર ભગવાનની પરિક્રમા. એ દર્શન કરી પછી પાછું વળી જવાનું. પાસ નહીં જવાનું, આગળ નહીં જવાનું. અહીંથી દર્શન કરીને પછી પાછું આ સાઈડ. જો તમે સહી શકો છો, વર્ષો જૂના પાળિયા જે નાગધણી બા ખોડિયાર મંદિરની પાછળ બિરાજમાન છે. માનું આ કોઈ કેવી છે જોઈ, કેટલું પાણી ઉપર છે જો. તો જાળી ઢાંકી દીધી, પેલા ખુલ્લો હતો. ખોડિયાર મંદિર, નાગધણી બા ખોડિયાર મંદિર. વગડશે કેમ થશે? ઓકે. ખોડિયાર માતાનું મંદિર જ્યાં ખોડિયારમાં બિરાજમાન છે. શ્રી કાળ ભૈરવ દાદા પણ બિરાજમાન છે બાજુમાં. ગણપતિ બાપા. નાગલપરી ખોડિયાર માતાજી. જય નાગ બાપા, જય શરમાળિયા દાદા. 10 થી 12 દુકાનો છે આવી ત્યાં સુંદડીને એવું મળે છે. એવું મસ્ત પાણી જાય જવાનું ને આછું તેલ. જોયો આછું તેલ. કુદરતી પાણી, કુદરતી કહેવાય જમવાનું. કુદરતી ફિલ્ટર થઈને આવવાની પાણી કહેવાય. જો કેવું મસ્ત સુંદર નજારો છે, સુંદર વાતાવરણ. ચોમાસામાં આવો તો આનાથી પણ સુંદર હોય. બહુ મસ્ત વાતાવરણ. ભાઈ ગયા છે હવે તો ભાઈ રિહાઈ ગયા છે. હવે ઘરે આવશે કે નહીં કાંઈ નક્કી નહીં. હવે ઘરે આવીશ? હે ઘરે આવીશ કે નહીં આવે? હે બધા શું છે અંદર? છે કાંઈ? હે બધા છે કાંઈ અંદર? જોતો